મારો પતિ વિદેશમાં રહેતો હતો. હું અને મારી સાસુ બંને ઘરમાં એકલા રહેતા હતા. પણ મારી સાસુ વિધવા હતી. તે રોજ સાંજે ખાવાનું બનાવીને લઈને જતી અને કહેતી કે હું એક અનાથ આશ્રમમાં ખાવાનું આપવા માટે જાઉં છું, જેથી તારા સસરાને પુણ્ય મળશે. પણ એક દિવસ અચાનક મારી સાસુ બેભાન થઈ ગઈ. મેં ડોક્ટરને બતાવ્યું તો તેને કીધું કે તમારી સાસુ ગર્ભવતી છે. પણ મેં સાસુને કહી ના કીધું. પણ પછીના દિવસે મેં તેનો પીછો કર્યો તો મારી સાસુ એક અમારા જૂના ઘરમાં જતી હતી. ત્યાં જઈને મેં દરવાજો ખોલ્યો તો મારી આંખો ફાટી ગઈ, કારણ કે મારી સાસુ તો... શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું મારા મામાના ઘરે રહેતી હતી. મારી આગળ પાછળ કોઈ ન હતું. મારા માટે જે પહેલું માંગુ આવ્યું તેમાં મારા મામાએ મારી સગાઈ કરી નાખી હતી, કારણ કે તેના ઘરે તેની પોતાની દીકરી પણ હતી, એટલે તે લોકોને ઉતાવળ હતી. પણ મારા મામીને એમ હતું કે મારી દીકરીઓ માટે કોઈ સારું માગું હશે એ પણ નહીં આવે, કારણ કે હું તેની બધી છોકરી કરતાં વધારે સુંદર હતી. મારા માટે જીતનું માંગું આવ્યું હતું. તો મારા મામી એ મારા મામાની કીધું કે હવે જલ્દી આના લગ્ન કરાવી દઈએ. એ લોકોને એમ હતું કે હું ક્યાંક ભાગી જવાની હોઉં. પણ મારા નસીબ સારા હતા અને મારો પતિ પણ બહુ સારો હતો. તે આટલો બધો અમીર ન હતો, પણ લગ્ન પછી મારે પૈસાની તંગીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે જીતે મારા લગ્નમાં બહુ ખર્ચો કરી નાખ્યો હતો. તેને પૈસા માથે કરીને મારી સાથે લગ્ન કર્યા હતા. હવે આ દેવું ઉતારવા તેને વિદેશમાં જવું પડ્યું હતું. તેના પાસપોર્ટ અને એ બધું તો રેડી જ હતું. આટલા માટે તે દુબઈ જતા રહ્યા હતા. એને મને કીધું હતું કે હું જલ્દી પાછો આવી જઈશ, મારી ચિંતા ના કરતી. વિદેશમાં જવું મારી મજબૂરી છે. હજી મારા લગ્નને 2 મહિના થયા હતા. ત્યાં મારા પતિ મને છોડીને વિદેશમાં જતા રહ્યા. થોડા દિવસ સુધી તો મને કાંઈ ગમતું ન હતું. હું બહુ ઉદાસ રહેતી હતી. પછી મને પણ તેની મજબૂરી સમજાઈ ગઈ કે તે સારા માટે જ વિદેશમાં ગયા છે. જ્યારે તે પાછા આવશે ત્યારે આર્થિક સ્થિતિ સારી થઈ જશે. પણ ઘરે હવે હું અને મારી સાસુ બંને એકલા જ રહ્યા હતા. હું મારી સાસુ સાથે બહુ વાત નહોતી કરતી, બસ તેને ખાવાનું બનાવીને આપતી અને તે ચૂપચાપ ખાઈ લેતા હતા. પણ હવે ઘરમાં અમે એકલા જ રહ્યા હતા. અમારા વચ્ચે થોડી વાતો થવા લાગી. નકર મને સમય જ ન મળતો કે સાસુ સાથે વાત કરું. મારા સાસુનો સ્વભાવ સાવ અલગ પ્રકારનો જ હતો. તે મને કંઈ કહેતા નહોતા. હું ક્યારેક કામ ના કરતી તો તે ખુદ કરી લેતા હતા, પણ મને કાંઈ ન કહેતા. પણ મને આ બધી વસ્તુ ગમતી ન હતી. એકવાર મેં તેને કીધું કે તમને એમ લાગે છે કે મને કંઈ કામ કરતા નથી આવડતું. પછી તેણે સાફ કામ કરવાનું જ બંધ કર્યું અને એ બધું કામ મારા માથે આવ્યું. પણ એકવાર જ્યારે હું ખાવાનું બનાવતી હતી ત્યારે મારી સાસુએ મને કીધું કે બેટા, એક માણસનું વધારે ખાવાનું બનાવજે. તો મેં તેને કીધું કે કેમ, આપણે બંને ઘરમાં છીએ તો ત્રીજું કોણ છે? પછી તેણે કીધું કે તારા સસરા જીવતા નથી, એટલે એના ભાગનું ખાવાનું હું ગરીબોને આપવા જઈશ, જેથી એને પુણ્ય મળશે. પણ મારા સાસુએ પહેલા તો ક્યારે આવું નહોતું કર્યું. મારા પતિ અહીંયા હતા ત્યારે તો ક્યારે આવી વાત ના થઈ. પછી મેં તેને વધારે સવાલ ન કર્યા. હું તો બસ મારા પતિના વિચારમાં મગ્ન રહેતી હતી. પછી મેં તેને ક્યારેય પૂછ્યું નહીં કે તમે ખાવાનું આપ્યું છે કે નહીં. પણ મને તેની આ વાત સારી લાગી હતી. મેં પહેલીવાર એવી મહિલા જોઈ હતી કે તે પોતાના સ્વર્ગવાસી પતિના આત્માને શાંતિ આપવા માટે ગરીબોને ખાવાનું આપવા જતી હોય. પછી તે આવી રીતે રોજ ખાવાનું લઈને ગરીબોને આપવા જતી રહેતી. પણ બહુ સમય પછી પાછી આવતી. ઘરે હું તેની રાહ જોતી રહું, પણ તેમ છતાં તે કલાકો પછી ઘરે આવતી હતી. તે આટલી બધી વાર લગાવતી કે મને ઊંઘ આવી જતી. પણ તેમ છતાં મારે તેના માટે જાગવું પડતું હતું, કારણ કે તે આવે ત્યારે દરવાજો ખોલવા તો મારે ઊભું થવું જ પડતું હતું.
પણ એકવાર મેં તેને પૂછ્યું કે તમે આટલી બધી વાર કેમ લગાડો છો? મારે જલ્દી સૂવાનું હોય અને તમે આટલા મોડા આવો તો પછી મારી ઊંઘ બગડે છે. પણ સાસુએ કીધું કે ગરીબોને ખાવાનું આપીને હું પડોશમાં મારી બહેનપણીના ઘરે જતી રહું છું. આટલા માટે મોડું થઈ જાય છે. પણ તું શા માટે મારી રાહ જોતી હોય છે? તારે સૂઈ જ જવાનું. મારે તો મોડું થયા કરે તો રાહ નહીં જોવાની મારી. કાલથી હું બહારથી તાળું મારીને જતી રહીશ. સાસુની આ વાત સાંભળીને મને થોડી રાહત થઈ, કારણ કે મારે રોજ મોડે સુધી તેની રાહ જોવી પડતી હતી અને હવે હું આરામથી સૂઈ શકતી હતી. મારા પતિને વિદેશમાં નાઇટ અને ડ્યુટી હતી. આટલા માટે અમે સવારે જ વાત કરતા હતા. પણ હવે મને મારી સાસુ બહુ સારી લાગવા લાગી હતી, કારણ કે તે મને ક્યારેય કંઈ કહેતી ન હતી. મને એમ થતું હતું કે મને બહુ સારી સાસુ મળી છે. પણ એક દિવસ અચાનક મને એવા સમાચાર મળ્યા કે તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું અત્યાર સુધી મારી સાસુને બહુ પ્રેમ કરતી હતી, પણ અચાનક મને તેનાથી નફરત થવા લાગી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આટલી ભોળી લાગવા વાળી સાસુ પણ અંદરથી આટલી પાક્કી હશે. પણ મને વિશ્વાસ નહોતો આવતો કે આવું કઈ રીતે બની શકે. આ હકીકત જાણીને તો મને વિશ્વાસ નહોતો આવતો. પણ મને થતું હતું કે હું મારા પતિને ફોન કરીને બધું કહી દઉં. પણ મને એમ થતું હતું કે આમ તો કેવી રીતે હું એને કહું? મારી ઘરડી સાસુ આવું તો કેવી રીતે કરી શકે? પણ તે આટલી બધી ઘરડી પણ ન હતી. મારી સાસુ મને પહેલા કહેતી હતી કે જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તેના લગ્ન થઈ ગયા હતા, પણ અત્યારે તે 40 વર્ષની હતી. પણ તેની તબિયત બહુ ખરાબ રહેતી હતી. આટલા માટે તેને જોતા એવું લાગતું હતું કે તેની ઉંમર બહુ વધારે છે. પણ અત્યારે તે હમણાંથી બહુ વધારે ખુશ લાગી રહી હતી. પણ એક દિવસ મેં અચાનક મારી સાસુ મારી સામે ચક્કર ખાઈને નીચે પડી ગયા. મેં તેને ભાનમાં લાવવાની બહુ કોશિશ કરી હતી. થોડીવાર પછી તે ભાનમાં તો આવી ગઈ હતી. પણ મેં તેને પૂછ્યું કે તમને શું થયું છે? તો તેણે મને કીધું કે મારું બ્લડ પ્રેશર લો થઈ ગયું છે, આટલા માટે મને ચક્કર આવ્યા હશે. પછી મેં તેને કીધું કે તમે ચિંતા ના કરો, હું તમને હોસ્પિટલ લઈને જાઉં છું. મેં રિક્ષા કરી અને તેને લઈને હોસ્પિટલ લઈને ગઈ. ત્યાં પાછી બેભાન થઈ ગઈ. મને થયું કે મારી સાસુને શું થયું છે. ડોક્ટર આવ્યા તો તેને કીધું કે આના રિપોર્ટ કરવા પડશે. અત્યારે હું એક ઇન્જેક્શન મારી દઉં છું. ઘરે જઈને તમે તમારા સાસુને આરામ કરવા દેજો. પછી અમે બંને ઘરે આવી ગયા. બીજા દિવસે જ્યારે હું રિપોર્ટ લેવા ગઈ તો હોસ્પિટલમાં જઈને જેવા મેં રિપોર્ટ જોયા તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે રિપોર્ટમાં એમ દર્શાવ્યું હતું કે મારી સાસુ ગર્ભવતી છે. આ જોઈને હું પણ વિચારમાં પડી ગઈ. પણ મેં મારી સાસુને આ રિપોર્ટ વિશે કંઈ ના કીધું અને બદનામી ના થાય એટલા માટે મેં તે રિપોર્ટ છુપાવી દીધા. પણ મારી સાસુની તબિયત બહુ ખરાબ હતી. આવી ખરાબ તબિયતમાં પણ તે બહાર ખાવાનું લઈને જતી હતી. મને ગુસ્સો આવ્યો તો મેં તેને કહી દીધું કે તમે આ બધું શું કરી રહ્યા છો? મને તો એમ હતું કે તમને મારા સસરા પ્રત્યે લાગણી છે, પણ તમે તો આ કેવું કરી નાખ્યું? તમે જે કરો છો એવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. ખાવાનું દેવાના બહાને મારી સાસુ તેના પ્રેમીને મળવા જતી હતી. મને થયું આ ખાવાનું પણ તેને જ આપતી હશે. પહેલા તો મેં આ વાતો પર ધ્યાન નહોતું આપ્યું, પણ હવે તો મને વિચારવા પર મજબૂર કરી નાખી હતી, કારણ કે તેના કાંડ જ એવા હતા. પછી મેં વિચારી લીધું કે હું આ વાત જાણીને જ રહીશ કે મારી સાસુ હકીકતમાં શું રમત રમી હતી. હું આના બધા સબૂત ભેગા કરીશ અને પછી મારા પતિને બતાવીશ અને કહીશ કે આ જુઓ તમારી ગેરમોજૂદગીમાં તમારી માં કેવા કેવા કાંડ કરે છે. મને એમ થતું હતું કે આટલી ઉંમરમાં તો મારી સાસુને ભગવાનની ભક્તિ કરવાની હોય છે અને તે કેવું કરી રહી હતી. આ વિચારીને જ મને કંઈક થવા લાગ્યું હતું. આજે મેં વિચારી લીધું હતું કે આજે જ્યારે તે ખાવાનું લઈને જશે ત્યારે હું તેનો પીછો કરીશ અને જોઈશ કે તે ક્યાં જાય છે.
પણ પછી મને યાદ આવ્યું કે મારી સાસુ તો ઘરને બહાર તાળું મારીને જાય છે, તો હું કેવી રીતે તેનો પીછો કરીશ? પછી મેં તેને કીધું કે મમ્મી, તમે આજથી ઘરને તાળું મારીને ન જતા, મને બહુ ડર લાગે છે. મારું આવું બોલવાથી તેના ચહેરાનો રંગ જ બદલાઈ ગયો. હવે મને પાકી ખબર પડી ગઈ હતી કે દાળમાં કંઈક તો કાળું છે. પછી સાંજે તે જેવું ખાવાનું લઈને બહાર નીકળી ગઈ તો હું પણ તેની પાછળ ચાદર ઓઢીને જવા લાગી. ઘરની બહાર સોસાયટી આખી સુમસામ હતી, કારણ કે સોસાયટીના લોકો બધા જલ્દી સૂઈ જતા હતા. મારી સાસુ તો એની ધૂનમાં આગળ જવા લાગી અને મને તો વિચાર આવતા હતા કે આટલી બીમાર મહિલા આટલું બધું ચાલી શકતી હશે. થોડું આગળ ચાલ્યા બાદ તે એક જૂના મકાનમાં ઘૂસી ગઈ. મને ડર હતો કે તે ઘરમાં જઈને તરત રૂમનો દરવાજો બંધ ના કરી દે તો સારું. પણ મેં ત્યાં જઈને જોયું તો દરવાજા ઉપર કોઈ આગળિયો જ ન હતો. મેં અંદરથી ડોક્યું કરીને જોયું તો અંદર એક આદમી બેઠો હતો. મારી સાસુ તેની સાથે સરખી રીતે વાતો કરી રહી હતી. આટલું નહીં, મારું સાસુ તેને ખાવાનું ખવડાવી રહી હતી. આ જોઈને મને કંઈક થવા લાગ્યું. મને સમજાતું નહોતું કે આ માણસ કોણ છે. મારી સાસુ મને તો એવું કહેતી હતી કે તે ગરીબોને ખાવાનું આપવા માટે જાય છે, પણ મને શું ખબર કે તે અહીંયા આવતી હશે. મેં તેની વાત પર ક્યારેય શક નહોતો કર્યો, પણ આ તો કંઈક અલગ જ રાજ નીકળ્યું. અને તે પાછી ગર્ભવતી પણ હતી. આ એક અજાણ્યા માણસ સાથે આવી રીતે વાત પણ કરતી હતી. મને થતું હતું કે તેની સામે જઈને તેને ગમે તેવું બોલી દઉં, પણ હું મારું ઘર પણ ખુલ્લું મૂકીને આવી હતી. આટલા માટે હું મારા ઘરે જ આવતી રહી. પછી મારી પાછળ મારી સાસુ પણ ઘરે આવતી રહી. તે મને જાગતી જોઈને ચોંકી ગઈ. તેને કીધું કે તું કેમ હજી સૂતી નથી? તો મેં કીધું કે જેની સાસુ એક અજાણ્યા માણસને મળતી હોય તેની વહુને આટલી જલ્દી ઊંઘ આવે ખરી? મારી આ વાત સાંભળીને તે મારી સામું દુઃખ ભરી નજરે જોવા લાગી. પછી મેં તેને કીધું કે મને તમારી બધી હકીકત ખબર પડી ગઈ છે. તમે બહાર જઈને કોને મળો છો અને તમારા પેટમાં આ બાળક કોનું છે એ પણ મને ખબર છે. ડોક્ટરે આપેલો રિપોર્ટ મેં તેના મોઢા પર માર્યો અને કીધું કે આમાં બધા સબૂત છે. તમે ગર્ભવતી છો. તેને રિપોર્ટ હાથમાં લીધો અને કીધું કે આમાં ખોટું લખેલું છે, આવું કાંઈ નથી. તો મેં કીધું તમે મને ગરીબોને ખાવાનું આપવાના બહાને જતા હતા ને? તો પછી પેલો અજાણ્યો માણસ કોણ હતો કે જેની સાથે તમે વાત કરી રહ્યા હતા? તમે મારા પતિની ઇજ્જતના કાંકરા કરી નાખ્યા છે. હવે મારો પતિ દુનિયાને શું મોઢું બતાવશે? મારા સસરા જીવતા હોત તો કંઈક વાંધો ન આવત, પણ અત્યારે ન થવાના સવાલ આપણી ઇજ્જત ઉપર થશે. મેં મારા દિલની આખી ભડાશ તેની ઉપર કાઢી નાખી હતી. પછી સાસુએ મને કીધું કે બેટા, તું જેવું વિચારે છે એવું કાંઈ નથી. તે કોઈ અજાણ્યો માણસ નથી, પણ મારો ભાઈ જ હતો. તેને કોઈએ ચોરીના કેસમાં ફસાવેલો છે, એટલે તે પોલીસથી બચીને તે જૂના ઘરમાં રહે છે. આટલા માટે હું તેને ખાવાનું આપવા માટે જાઉં છું. મેં તને ખોટું કીધું હતું કે ગરીબોને આપું છું. તો મેં કીધું આ રિપોર્ટમાં બધું લખેલું છે. એ આદમી તમારો ભાઈ નથી લાગતો, અને તમે જે રીતે એને ખાવાનું ખવડાવતા હતા આવી રીતે કોણ ખવડાવે વળી? હું ગુસ્સામાં ગમે તેવું બોલી રહી હતી. ત્યાં મારા ફોનમાં રિંગ વાગી. મેં ફોન ઉપાડ્યો તો મારી ઉપર આભ તૂટી પડ્યું હતું. મારા હાથમાંથી મોબાઈલ પણ નીચે પડી ગયો. હું સાસુની સામું જોવા લાગી તો તે મને કહેવા લાગ્યા કે કોનો ફોન હતો? તું ચિંતામાં કેમ આવી ગઈ? મારો દીકરો તો ખુશ છે ને, બોલ ને. પણ મેં મારી સાસુને કાંઈ ના કીધું અને મારા રૂમમાં આવતી રહી અને રડવા લાગી. મારી સાસુ દરવાજો ખખડાવતી બોલતી હતી, બેટા શું થયું? કોનો ફોન હતો? પણ હું એને શું કહેતી? મારી ઉપર તે લેબ વાળાનો ફોન આવ્યો હતો. તેણે મને કીધું હતું કે મેડમ, રિપોર્ટમાં બંને દર્દીનું એક સરખું જ નામ હતું, એટલે રિપોર્ટ બદલાઈ ગયો છે. તમારી પાસે જે રિપોર્ટ આવ્યો તે એક નવા દંપતીનો હતો, એ પણ ગર્ભવતી હતી.
પણ તમારી સાસુનો રિપોર્ટ મારી પાસે છે, તેને ફેફસાનું કેન્સર છે. હવે હું મારી સાસુને શું કહેતી? મેં તેના વિશે કેવું ખરાબ વિચારેલું હતું. મને સમજાતું નહોતું કે હું કેવી રીતે મારી સાસુની પાસે માફી માંગુ. પણ છેલ્લે મેં દરવાજો ખોલી નાખ્યો અને સીધી મારા સાસુને ભેટીને રડવા લાગી. મેં તેને બધી હકીકત જણાવી દીધી હતી. આ દિવસથી મારી સાસુ બહુ બીમાર રહેવા લાગ્યા. એ પેલો અજાણ્યો માણસ હકીકતમાં મારી સાસુનો ભાઈ જ હતો. મારી એક ભૂલે આખી જિંદગી બરબાદ કરી નાખી હતી. થોડા સમયમાં અમારી સાસુ પણ આ દુનિયા છોડીને જતા રહ્યા. મને બહુ દુઃખ થતું હતું. મેં કાંઈ જોયા જાણ્યા વગર જ તેના પર આવા આરોપ લગાવી દીધા હતા. હું હવે પોતાની જાતને ક્યારેક માફ નહીં કરી શકું. મિત્રો, આ વિડીયોના માધ્યમથી હું તમને બસ એટલું જ કહેવા માંગુ છું કે તમે ગમે તે ફેંસલો લો, પણ સમજી વિચારીને લો અને ગમે તેવું બોલતા પહેલા 100 વાર વિચારી લેજો. પછી એવું ના બને કે આખી જિંદગી તમારે પસ્તાવવું પડે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.